બજારમાં વેચવાલીનો દોર આજે પણ યથાવત. નિફ્ટીએ તોડ્યા 24,000ના સ્તર. મિડ કેપ અને સ્મોલ કેપ શેર્સ ઇન્ડેક્સમાં પણ જોવા મળ્યો મોટો ઘટાડો. સૌથી વધારે બેંક નિફ્ટીમાં 700 પોઈન્ટથી વધારેનું રહ્યું દબાણ. મહારાષ્ટ્રની ચૂંટણીમાં નેતાઓના બગડ્યા બોલ. ફડણવીસ અને ઓવેસીની વચ્ચે શાબ્દિક પ્રહારોનું યુદ્ધ. નાના પટોળેએ પણ બીજેપી માટે કયા અપશબ્દ. યોગીનો પણ ખડગે પર પલટવાર. ફરી કરી બટેંગે તો કટેંગેની વાત. આવતીકાલે વાવ વિધાનસભા બેઠક પર થશે મતદાન. 179 ગામોના 321 બૂથ પર મતદાન યોજાશે. 23 નવેમ્બરે આવશે પરિણામ. હેલ્થ અને લાઈફ ઇન્સ્યોરન્સ પ્રીમિયમમાં જીએસટીથી મળી શકે છે રાહત. અમુક લક્ઝરી વસ્તુઓ થઈ શકે છે મોંઘી. આવતા મહિને જીએસટી કાઉન્સિલની મીટિંગમાં નિર્ણય સંભવ. ડબલ ઋતુમાં રોગચાળો વકર્યો. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો. અમદાવાદમાં 10 દિવસમાં તાવ શરદીના 12,000 કેસ નોંધાયા. અને ભારતમાં મર્સિડીઝે લોન્ચ કરી શાનદાર AMG C63 SE કાર. 4 સિલિન્ડર સાથે દમદાર એન્જિન. 3.4 સેકન્ડમાં પકડે છે 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ. કિંમત 1.75 કરોડથી શરૂ.